રાજુભાઈ મસ્ત પટ્ટો મશીન છે પટ્ટા અમારા માટે આવશે જોઈ શકો છો. મારો વિડીયો ના જોયો તો જોઈ આવજો. હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? તો આજે તો કંપનીમાં આવવાની હતી ચેકિંગ, તો આજે તો આપણે મારવાના છીએ પટ્ટા. તો આ રીતે લોખંડની પાઇપ લઈ અને રોલ લાવી દીધા છે જોઈ શકો છો. અને આ રીતે પટ્ટા મારવાના છે. તો પહેલાં તો આપણે સફાઈ કરી અને આ રીતે પટ્ટા મારવાના છે. કંઈક આ રીતે કંપનીમાં વાતાવરણ છે, આ રીતે બધું છે. જો આ રીતે પટ્ટા મારવાનું છે. ચાલો ફટાફટ પટ્ટા મારવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈસ કેવી રીતે કલર કરી રહ્યા છે તમને બતાવી. અત્યારે રાજુભાઈ પટ્ટા મારી રહ્યા. આ રીતે જુઓ ખાલી. હા, રાજુભાઈ મસ્ત પટ્ટો મારી રહ્યા. આ ભણોભાઈ હમણાં ગયા જતા આવી ગયા. આ રીતે કલર મારી રહ્યા અત્યારે રાકેશભાઈ એના ઉભા. તો આ રીતે કલર કામકાજ ચાલુ રહ્યું. તો ચાલો હવે ડીઝલ ક્યાં જવાનું છે. તો ગાઈસ હવે આવી જશે ગોલ્ડી ખાતામાં પટ્ટા મારવા માટે. અને આ મશીન છે પટ્ટા મારવા માટે જોઈ શકો છો. તો ગાઈસ આ છે મોલ્ડિંગ ખાતું અને આ રીતે પટ્ટા લગાવવાના છે. હું તો અમારા મહેમાન પટ્ટા મારતા પણ હવે અમારો વારો આવ્યો. આ રીતે પટ્ટા મારી રહ્યા છે. અહીંયા મોલ બને છે, જે પીસ બને છે તેના અહીંયા. તો ચાલો આ રીતે પીસ બને છે. સામે છે મોલ્ડિંગ ખાતું. આ રીતે મોટો પટ્ટા મારવાનું કામકાજ ચાલી રહ્યું છે. તો ચાલો ફટાફટ ગાઈસ કંઈક આ રીતે પટ્ટી લગાવવામાં આવશે જોઈ શકો છો. આ રીતે એક બોર્ડર તો લાગી જઈ. અહીંયા બીજી બોર્ડરનું કામકાજ ચાલુ છે અત્યારે. તો ચાલો હવે ફટાફટ લગાવી દઈએ. આ રીતે ઉઠાવીને લગાવવામાં આવશે પટ્ટી. જે આજે આવવાની હતી ચેકિંગ તો આવી નથી પણ તૈયારી છે કંપનીમાં અત્યારે. ચાલો ફટાફટ લગાવી દઈએ. ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ હવે કાસ્ટિંગ ખાતામાં. તો કાસ્ટિંગ ખાતામાં તમને બતાવીએ કે કાચો માલ કેવી રીતે બની રહ્યો. આપણે કલરનું કામકાજ તો બની ગયું છે. તો જોઈ શકો છો આ રીતે કાચા માલ બને છે કાસ્ટિંગ ખાતામાં. આ લીલા અત્યારે જ નીકાળેલા છે. અને આ રીતે અહીંયા મોલ છે. અત્યારે તો મોલ ખોલેલા છે, તમે પડ્યા છે. આ બધું અંદર રીતે આ રીતે ફિટિંગ કરવામાં આવે છે. એમાંથી ફિટિંગ કરીને આ રીતે કંઈક અલગ અલગ પ્રકારનો માલ નીકળે છે. જુઓ કંઈક આ રીતે અલગ અલગ પ્રકારનો માલ નીકળે છે. કાચો માલ તમે પાકા માલનો મારો વિડીયો ના જોયો હોય તો જોઈ આવજો. આ રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા માલ નીકળે છે. પેલી બાજુમાં અલગ અલગ માલ પડ્યા છે. જુઓ આ રીતે કંઈક મોલ્ડિંગ મોલ છે કાચાના. આ રીતે કંઈક પાકા માલ નીકળે છે. કાચા માલ આ રીતે કંઈક નીકળે છે. કેટલા બધા છે જોઈ શકો છો. આ ઘણા બધા મોલ છે, તેમાંથી આ રીતે કાચા માલ લીધા કાઢવામાં આવે છે. જે અને હાલ તો પી કહેવામાં આવે છે, PS જે ઊભા સંડાસના કામમાં આવે છે તે કાચા માલ છે. હવે આ જઈને કિલરમાં જશે અને આને ધોળો ફુવારો લાગશે એટલે પાકા થઈ અને એકદમ સરસ મજાનો આખો માલ તૈયાર થઈ જશે. તો ચાલો ગાઈસ હવે શું કામ આવે છે